આ સાથે સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં 25% ભાવફેરની માંગ પર પશુપાલકો અડગ છે। ગુરુવારે પણ રોડ પર વહી દૂધની નદીઓ અને ખાસ કરીને સત્તાધીશોની નનામી કાઢી વિરોધ નોંધાવ્યો છે। સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે। અલગ અલગ મુદ્દાઓને લઈને પશુપાલકોનો વિરોધ હજુ યથાવત છે। 20 થી 25% નફાની પશુપાલકોની માંગણી છે। જ્યાં સુધી 25% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી। પશુપાલકો દૂધ લઈને ડેરીએ ન આવતા માત્ર 2 દિવસમાં 60% દૂધની આવક ઘટી છે। 25 લાખ લીટર દૂધની આવક સામે હવે માત્ર 11 લાખ લીટર દૂધ જ આવે છે। ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોએ માંગ કરી છે। બીજી તરફ આક્રોશિત મોડાસાના જાલોદર ગામના પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો। ગામમાં ડેરીના સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી। સત્તાધીશોની નનામી કાઢી પુતળા દહન કર્યું। પશુપાલકોએ હાય હાય લખેલા પ્લેકાર્ડ ગળામાં પહેરી વિરોધ દર્શાવ્યો। મહિલાઓએ પણ સત્તાધીશોના પ્રતિકાત્મક પુતળા પાસે બેસી છાજિયા લીધા। લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। આગામી સમયમાં જો ભાવફેર ન ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। બીજી તરફ મોડાસાના ટીંટીસર સજાપુરના પશુપાલકોએ ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી વિરોધ કર્યો। સાબર ડેરીના ચેરમેનના છાજિયા લઈ વિરોધ કર્યો। દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવા મક્કમ બન્યા। જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા માંગ કરી। 74 સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગ કરી છે। બીજી તરફ દૂધ રોડ પર વેડફાવાની બદલે વાણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ લોકોને મફતમાં દૂધનું વિતરણ કર્યું। 200 લીટર દૂધના 400 પાઉચ બનાવી દૂધ મફતમાં વહેંચતા દૂધ લેવા માટે પડાપડી થઈ। લોકો મફતમાં દૂધ લેવા માટે દોડી આવ્યા। રીતસરની પડાપડી કરી। દૂધ રસ્તા પર ફેંકી દેવાના બદલે સદુપયોગ કર્યો। હડિયોલ દૂધ મંડળીએ પશુપાલકોએ જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ મફતમાં વિતરણ કર્યું। સાબરકાંઠાના હડિયોલ ગામના યુવાનોએ દૂધ વિતરણ કર્યું। ગામની મંડળીમાં દૈનિક 1300 લીટર દૂધની આવક છે, જેથી ગુરુવારે 800 લીટર જેટલા દૂધનું ગામની માધ્યમિક, પ્રાથમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધપાક બનાવીને વિતરણ કરવામાં આવ્યું। સવારમાં બાળકોને દૂધ મળી જતા બાળકો ખુશ થયા। મોડાસા મેઢાસણ ગામે પણ દૂધનો સદુપયોગ કરાયો। દૂધનો વ્યય કરવાને બદલે દૂધને બાળકોને પીવડાવાયું। પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને દૂધ આપવામાં આવતા બાળકો ખુશ થયા।